हाय फ्रेंड्स, આજે આપણે સ્વાધ્યાય 10.5 ના દાખલા છે એની ગણતરી કરવાની છે। જેને આગલા પહેલો અને બીજો વિડિયો જોયો હશે એને જ આ દાખલા છે સહેલા લાગશે। શું કામે? તો કે આગલા જે આપણે પહેલા બીજા વિડિયોની અંદર જે વ્યાખ્યાઓ નિયમો ને જે શીખી ગયા છે એના ઉપર આધારિત છે। ઓમ જોવા જઈએ તો અત્યાર સુધીના બધા વિડિયો ઉપર આધારિત છે। આગલા પ્રમેયનો પણ આમાં ઉપયોગ આવે છે। बराबर, तो जो नो જોયો હજી વિડિયા તો હજી એ વિડિયા છે એ બધા જોઈ લેવા અને પછી આમનો અભ્યાસ કરો। ઓકે, ચાલો સારું, તો આપણે પહેલા રકમમાં છીએ। આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 અંશ થાય, ખૂણો AOB બરાબર 60 અંશ થાય। બરાબર છે? जो चाप ABC सिवायना वर्तुळ पर आ चाप ABC छे एना सिवायना वर्तुळ पर बिंदु D होय तो खूणो ADC शोधो। समजाई गयो? શું કહે છે? તો કે બિંદુ A, B અને C તમારે એવી રીતના આવેલા છે, વર્તુળ ઉપર બિંદુ A, B અને C છે એવી રીતના આવેલા છે કે જેથી ખૂણો BOC છે એ 30 અંશનો થાય, ખૂણો AOB છે એ 60 અંશનો થાય, એ રીતના આવેલા છે। પછી શું કીધું છે? તો કે ચાપ ABC સિવાય, હવે આ જે ચાપ ABC જે લઘુચાપ છે એના સિવાયના ભાગ ઉપર, એના સિવાયના વર્તુળના ભાગ ઉપર એક બિંદુ D આવેલું છે। તો આપણે અહીંયા D લખેલું છે, तो ए डी आवेલું છે, અહીંયા જે ખૂણો બને છે ADC, ખૂણો ADC આ ખૂણાનું માપ છે આપણે શોધવાનું છે। તો આ દાખલો ગણવા માટે આપણે પ્રમેય 10.8 ને યાદ કરવો પડે। શું કીધું છે એમાં? તો કે વર્તુળના કોઈ પણ ચાપે, તો આપણે ચાપ લઈએ ABC ચાપ લઘુચાપ, વર્તુળના કોઈ પણ ચાપે કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે। એટલે કે આયા જે ખૂણાનું માપ હોય એ આયા જે ખૂણાના માપ હોય એના કરતા એ બમણું હોય। આપણે અહીંયા ઉલટું એનાથી કરવું પડશે, આયા ખૂણાનું માપ છે મળી જશે, એમના ઉપરથી આપણે આ ખૂણો શોધવો પડશે। એટલે કે આયા જે ખૂણો મળે એના કરતા અડધું માપ છે આયા જે ખૂણો બને છે એનું। સમજવામાં એકદમ સરળ છે। કેન્દ્ર પાસે ટૂંકમાં જે ખૂણો બનતો હોય ને એનું માપ છે બમણું હોય, કેના કરતા? તો કે વર્તુળ ઉપર જે ખૂણો બનતો હોય ને એના કરતા। ઓકે, તો એના માટે આપણે સૌથી પહેલા ખૂણો AOC છે એ શોધવો પડશે। ખૂણો AOC, તો ખૂણો AOC છે કેનો બનેલો છે? તો કે આ બે ખૂણાનો બનેલો છે, ખૂણો AOB વત્તા ખૂણો BOC। ઓકે, AOB એટલે કેટલા છે? 60, BOC એટલે 30, 60 ને 30 90। આ ખૂણો તમારો ખૂણો AOC છે એ 90 અંશનો બન્યો। તો 90 અંશના ખૂણા કરતા આ ખૂણો છે અડધા માપનો હોય, કેન્દ્ર પાસે માપ હોય એના કરતા અડધા માપનો ખૂણો બારે બનતો। તો આપણે 12 નો ખૂણો જોઈએ છીએ, ખૂણો ABC। તો એનું માપ કેટલું હોય? તો કે ખૂણો AOC ના માપ કરતા અડધું, ખૂણો AOC છે એના માપ કરતા અડધું। પ્રમેય 10.8, પ્રમેય 10.8 નું વિધાન છે વાંચી લેવું તમારે, એટલે ખ્યાલ પડી જશે। તો 1/3 ગુણ્યા AOC એટલે 90 અંશ, 2 એટલે 90 ના છેદ ઉડી ગયા 45। ઓકે, તો તમારે ADC નું માપ મળ્યું 45 અંશ। ઓકે, હવે નેક્સ્ટ આપણે બીજો પ્રશ્ન જોઈએ। ઓકે, તો હવે આપણે એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ, ખૂબ જ અગત્યનો છે। બરોબર છે? વ્યવસ્થિત રકમ સમજવી પડશે, કારણ કે રકમમાં ક્યાંય માપ આપેલા નથી। માપ આપણે શોધવાના કીધા છે પણ માપ ક્યાંય આપ્યા નથી।
તમને સેજે એવો પ્રશ્ન થાય કે ભાઈ આંતરેલા ખૂણા આપણે શોધવા કેવી રીતના, કંઈક આપવું તો જોઈએ ને. નહીં, એને નિયમ તમને આપ્યા છે. એ નિયમ ઉપરથી તમારે છે એ ખૂણા શોધવાના છે. જો એક વર્તુળની જીવા અને ત્રિજ્યા બે સમાન છે, તો આપણે અહીંયા વર્તુળ દોરેલું છે. એ વર્તુળની અંદર આ AB જીવા છે અને આ OA અને OB છે એ ત્રિજ્યા છે. તો અહીંયા શું કીધું છે? જીવા અને ત્રિજ્યા બે સમાન છે, એટલે કે આ AB જીવા અને આ OB અને OA બે ત્રિજ્યા સમાન છે. બરોબર છે? પછી આગળ આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો. હવે જે આ લઘુચાપ છે ત્યાં જે બિંદુ આપેલું છે Q, તો અહીંયા Q પાસે જે ખૂણો બને છે એ ખૂણાનું માપ શોધવાનું છે. પછી ગુરુચાપ પાસે P બિંદુ આપેલું છે, એ P બિંદુ પાસે આંતરેલા ખૂણાનું માપ. આ બંને ખૂણાના માપ છે તમારે શોધવાના છે. તો જો આપણે કેનો ઉપયોગ કરીને શોધીએ છીએ. સૌથી પહેલા તો શું કીધું છે તમને? તો કે જીવા અને ત્રિજ્યા સરખા છે. આ જીવા અને ત્રિજ્યા બેયના માપ સરખા છે. તો આ તમને ખ્યાલ આવે છે કે આ ત્રિકોણ બને છે. ત્રિકોણની આ ત્રણેય બાજુ OA, OB અને AB, એ ત્રણેય બાજુના માપ સરખા થઈ ગયા. તો આ ત્રિકોણ કેવું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. મિત્રો, જે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે એ ત્રિકોણ સમકોણ ત્રિકોણ પણ છે. તો જે ત્રિકોણ સમકોણ ત્રિકોણ હોય એના બધા ખૂણાના માપ છે સરખા થાય. આટલું સમજાઈ ગયું? આ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ કહેવાશે, એટલું ક્લિયર થઈ ગયું. બરોબર? અને સમબાજુ ત્રિકોણ કહેવાય એટલે એમના બધા ખૂણાના માપ છે સરખા થાય. તો હવે તો તમે કહી શકો કે બધા ખૂણાના માપ સરખા હોય તો દરેક ખૂણાના માપ કેટલા કેટલા હશે? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બધા ખૂણાના માપ સરખા છે, તો બધા ખૂણા છે કેટલા કેટલાના મળશે? 60 ના. આપણે બધાય ખૂણાનું કામ નથી, આપણે તો કેન્દ્ર પાસે જે ખૂણો બને છે ને એનું જ કામ હતું. બરોબર? કેન્દ્ર પાસે જે ખૂણો બને છે એ જ ખૂણાનું આપણે કામ છે. એ આપણે 60 મળી ગયું. બરોબર? આટલું પહેલા આપણે જે સાબિત કર્યું એ પહેલા લખી નાખીએ. અહીં ત્રિકોણ OAB માં OA બરાબર OB બરાબર AB માટે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ બને. સમબાજુ ત્રિકોણ બને. બરાબર? અને સમબાજુ ત્રિકોણ છે માટે એના ત્રણેય ખૂણાના માપ છે સરખા થાય. માટે ખૂણો AOB બરાબર 60. માટે ખૂણો AOB બરાબર 60 અંશ. ક્લિયર આટલું? હવે મિત્રો ફરીથી આપણે પ્રમેય 10 પોઈન્ટ યાદ કરો. હમણાં જ આપણે દાખલો જોયો હતો કે કોઈપણ ચાપે વર્તુળના કેન્દ્ર પાસે જે ખૂણો બનતો હોય એ ખૂણાના માપ કરતા વર્તુળ પર જે ખૂણો બને છે એ ખૂણાનું માપ અડધું હોય. પ્રમેય 10.8 મુજબ. તો આ ખૂણો 60 નો છે, તો આ ખૂણો કેટલાનો મળશે? 30 અંશનો. ઓકે? આપણે લખીએ માટે ગુરુચાપ AB પર આંતરેલો ખૂણો APB બરાબર 1/2 ખૂણો AOB. ઓકે? તો 1/2 AOB નું માપ આપણે શોધ્યું હમણાં. 60 અંશ આવ્યું. 60 અને 2 ના છેદ ઉડી જશે તો 30 અંશ આવ્યું. બરોબર?
તમને આ બે ખૂણાના માપ શોધવાના કીધા હતા, જેમાંથી આ ખૂણાનું માપ તમને મળી ગયું 30 અંશ. હવે પ્રમેય 10.11 છે, યાદ કરો. પ્રમેય 10.11 ની અંદર કીધું હતું ભાઈ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ છે એ પૂરક હોય એકબીજાના. એટલે કે સામસામેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો આ ખૂણો 30 નો હોય તો આ કેટલાનો મળશે? 150 નો. ઓકે, લખી નાખીએ. ગુરુચાપ છે ને, હવે લઘુચાપ. આ ખૂણો જે છે એ લઘુચાપ પાસે બને છે. લઘુચાપ AB પર આંતરેલો ખૂણો ખૂણો AQB વત્તા ખૂણો AQB છે આપણે શોધવો છે. આ બે સામસામેના ખૂણા છે, ખૂણો AQB અને ખૂણો APB, અને બેનો સરવાળો કેટલો? 180. ખૂણો AQB વત્તા ખૂણો APB બરાબર 180. આપણે કારણ પણ સાથે લખી નાખવાનું કે શું કામ ભાઈ 180 થાય છે. તો કહી દેવાનું ભાઈ પ્રમેય 10.11 આપણે એમનેમ કઈ હવામાં કઈ કરતા નથી, આપણે તો નિયમ અનુસાર કરીએ છીએ. પ્રમેય 10.11 કહે છે આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય, ચતુષ્કોણ APBQ. એક જ વર્તુળની અંદર ચારે શિરોબિંદુ છે, બરોબર? એક જ વર્તુળની અંદર ચારે શિરોબિંદુ છે, તો એ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો હવે ચક્રીય ચતુષ્કોણનો નિયમ આમાં લાગુ પડી શકે. AQB તો કે આપણે શોધવા છે, વત્તા APB તો કે APB આપણે હમણાં શોધ્યા 30 અંશ બરાબર 180. તો ખૂણો AQB બરાબર 180 - 30. તો ખૂણો AQB બરાબર કેટલા આવશે? 150 અંશ. સમજાઈ ગયું? તો અહીં આપેલું નતું એક પણ સંખ્યા. કેટલી સંખ્યા લેવા? 30, 60 ને અહીંયા 150 ને બધી સંખ્યા મળી ગઈ. પણ આ બધું ક્યારે મળે? તમને વર્તુળને લગતા બધા નિયમો, બધા પ્રમેયો, બધી વ્યાખ્યાઓ જો આવડતી હોય તો. નહીંતર આમાં કાંઈ ન મળે. તમે કહેશો અમે એકય માપ આપેલા નથી ને કેવી રીતના ખૂણાના માપ શોધવા? પણ મળી જાય જો નિયમો બધા ખ્યાલ હોય તો. બરોબર છે? તો આ પ્રમાણે તમને કીધેલું છે કે ભાઈ બે બિંદુ આગળ લઘુચાપ પાસે, ગુરુચાપ પાસે, બે બિંદુ પાસે જે ખૂણો આંતરેલો છે એના માપ શોધો. તો આપણે બેયના શોધી દીધા, આનું 30 અને આનું 150. ઓકે, તો અહીંયા આપણો પહેલો અને બીજો બે પ્રશ્ન છે પૂરા થાય છે. હવે પછીના નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે ત્રીજો, ચોથો એ બધા પ્રશ્નો છે એ લેશું. ઓકે, તો મિત્રો તમને આજનો વિડિયો કેવો લાગ્યો? જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. અને બાજુમાં જે ઘંટડી જે દોરેલી છે એને પ્રેસ કરવાનું ભૂલવું નહીં, જેથી કરીને તમને અહીંથી જે પ્રસ્તુત થાય છે વિડિયો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને સૌથી પહેલો વિડિયો તમે જોઈ શકો. ઓકે, થેન્ક યુ.